નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આવો આપણે જાણીએ કે ગુજરાતની નમો લક્ષ્મી યોજના શું છે। કોઈ પણ સરકારી કે ખાનગી શાળાઓમાં 9 થી 12માં અભ્યાસ કરતી તમામ કન્યાઓને ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા પાત્ર છે। નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાંથી કન્યા વિદ્યાર્થીઓને છોડી દીધેલને ઘટાડવાનો, શાળામાં વધુને વધુ છોકરીઓની નોંધણી કરવાનો અને કન્યા વિદ્યાર્થીના પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાનો છે। એક અંદાજ મુજબ આ યોજના દ્વારા 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે। સરકારે 1250 કરોડનું નાણું ફાળવ્યું, ₹50,000ની શિષ્યવૃત્તિ 4 વર્ષ માટે। ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દર વર્ષે 10,000, 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 15,000। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે આ નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।